નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ આગળ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના બે વિડીયોમાં પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોની ચર્ચા શરૂ કરી દીધી છે, જેમાં આપણે બંધારણનો અર્થ, એનું મહત્ત્વ, બંધારણ ઘડતરની પ્રક્રિયા, આમુખનું ભારતનું સંવિધાનમાં આમુખનું મહત્ત્વ, આમુખના આધારસ્તંભો જેમાં લોકશાહી, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા વગેરેની ચર્ચા આપણે અગાઉના બે વિડીયોમાં કરી ચૂક્યા છીએ. એટલે આ વિડીયો જોયા પહેલાં દરેકે અગાઉના બે વિડીયો ચોક્કસ જોવાના રહેશે. તો હવે આપણે પાઠ આગળ શરૂ કરીએ. હવેનો મુદ્દો આપણે જોઈએ કે બંધારણના મૂળભૂત લક્ષણો. આની અગાઉ આપણે જોયું હતું કે આમુખ શું છે, એટલે કે બંધારણમાં પ્રસ્તાવના રૂપે બંધારણના આત્માને જેને આપણે ઉલ્લેખીએ છીએ આત્મા તરીકે, એને આપણે આમુખ કહીએ છીએ. અને એના મહત્ત્વના આધારસ્તંભ એટલે કે એની લાક્ષણિકતા આપણે જોઈ હતી લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. એની ચર્ચા કર્યા બાદ હવે આપણે જે મુદ્દો જોવાનો છે બહુ જ મહત્ત્વનો છે કે જેની ઉપર આખો પાઠનો આધાર છે તે, એટલે કે કોઈપણ દેશનો પણ જેના ઉપર આધાર છે એ બંધારણ શું છે, એટલે કે એની લાક્ષણિકતા, એની વિશેષતાઓ શું છે, એની ચર્ચા હવે આપણે આ પાઠમાં આ મુદ્દામાં કરીશું. તો જોઈએ બંધારણના મૂળભૂત લક્ષણો. તો ફરીથી હું તમને અહીંયા એક વખત યાદ કરાવી દઉં કે આપણે બંધારણનો અર્થ શું સમજ્યા હતા. તો કોઈપણ દેશને ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે શું કહીએ છીએ, જે તે દેશનું બંધારણ કહીએ છીએ. અને એમાં ભારતમાં તો લોકશાહી વ્યાપે છે. લોકશાહી શું એ પણ આપણે જાણીએ છીએ કે લોકોનું લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન, એટલે કે પ્રજાના હાથમાં સત્તા રહેલી છે. એટલે જ આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. તો આ જે બંધારણ અમલમાં આવ્યું એની વિલક્ષણતાઓ શું છે, એની લક્ષણો શું છે, એની ચર્ચા હવે આપણે કરીએ. તો અહીંયા દરેક નોંધી લેશે કે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવેલા વિશ્વનું, ભારતનું બંધારણ કેવું છે, વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિગતરૂપ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબનું છે. એમાં પહેલું લક્ષણ આપણે જોઈએ લેખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય વિશ્વમાં બ્રિટન અને ઇઝરાયલ સિવાય દરેક દેશોનું બંધારણ કેવું છે, લોકશાહી ધરાવતું છે. અને લેખિત દસ્તાવેજ બધાના છે, એટલે કે લેખિતમાં આપણને ગ્રંથ મળી રહે છે. પણ કોનું અપવાદ છે? ખાલી બ્રિટન અને ઇઝરાયલ સિવાય. ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત એટલે કે લખાણ સ્વરૂપે આપણી પાસે હોય છે, જેમાં સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ, પૂર્વ ઇતિહાસ એટલે કે પહેલાંનો જે ઐતિહાસિક પર્વ જે છે તે વગેરેને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ આપણા બંધારણને લેખિત સ્વરૂપ આપવાનું મુનાસિબ માન્યું હતું. એટલે કે દરેક આસપાસનું વાતાવરણ, ઇતિહાસના પરિબળો કે ભૌગોલિક પરિબળો, દરેક વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણા જે બંધારણ સભાના ઘડવૈયા હતા એ લોકોને ભારતના બંધારણને લેખિત સ્વરૂપ આપવાનું બરાબર યોગ્ય લાગ્યું હતું. એટલે કે એનું પહેલું લક્ષણ શું છે મહત્ત્વનું, લેખિત દસ્તાવેજ. કયા બે દેશોને નથી? બ્રિટન અને ઇઝરાયલ. બાકી બધા દેશોમાં કઈ સત્તા વ્યાપે છે? લોકશાહી. આ મુદ્દો તમને, આટલા મુદ્દાઓ આ પહેલા લક્ષણમાંથી તમારે શીખવાના છે. જોઈએ બીજો મુદ્દો, બંધારણનું કદ. હવે આ એનું બાહ્ય લક્ષણ થયું કે બંધારણ કેવડું છે, ગ્રંથ છે તેમાં કેટલા ભાગો છે, કેટલી આર્ટિકલ્સ એટલે કે કલમો છે, એની ચર્ચા આપણે કરીએ. તો ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું. કેટલા ભાગો છે એમાં? 22. અને 395 અનુચ્છેદ, આર્ટિકલ્સ એટલે કે કલમો, અને 8 પરિશિષ્ટ. હાલાકી પહેલાં 8 હતા જ્યારે બન્યું ત્યારે, હવે કેટલા છે? 12 પરિશિષ્ટ સાથેનું છે. એના કેટલા ભાગો આપવામાં આવ્યા છે? ભાગ એટલે કે આરોગ્યને લઈને વસ્તુ અલગ હોય, શિક્ષણને લઈને અલગ હોય, એવા અલગ 22 ભાગો છે. 8 એના પેટા વિભાગો જે પરિશિષ્ટ બનાવવામાં આવે છે તે, અને એમાં કલમો કેટલી છે? 395. અને આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા. હવે કેન્દ્ર અને રાજ્યનો આપણને ભેદ ખબર હોવી જોઈએ. દિલ્હી જે છે તો દિલ્હીને આપણે અહીંયા શું કહીશું? કેન્દ્ર તરીકે સંબોધીશું. અને ગુજરાતમાં આપણે જેમ વસીએ છીએ કે મહારાષ્ટ્રમાં કોઈ વસે છે તો એને શું કહીશું? રાજ્ય કહીશું. તો કેન્દ્ર અને રાજ્યની સરકાર અલગ હોય છે અને કેન્દ્રની સરકાર અલગ હોય છે. જ્યારે રાજ્ય સરકારની સરકાર કામમાં ન હોય ત્યારે કેન્દ્ર સરકારના નિયમો લાગુ પાડવામાં આવતા હોય છે. એટલે આટલો ભેદ દરેકને ખબર હોવી જોઈએ. તો બંધારણમાં આ કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા અને તેમાં આંતર સંબંધો એટલે બંને વચ્ચેના સંબંધ, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા,
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયત, આ 3 જે સંસ્થા છે તે. લઘુમતીઓ, લઘુમતી એટલે કે ભારતમાં હિન્દુ ધર્મની બહુમતી છે, તો મુસલમાન જે ધર્મ આવે છે તો એ લઘુમતીમાં આવે. તો એવા ઘણા બધા એવા ધર્મો છે જે લઘુમતીમાં આવે છે તે. પછાત અને વંચિત સમૂહો કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના લોકો હોય છે તે વગેરે સમૂહો માટેની ખાસ જોગવાઈ એટલે કે નિયમો બનાવવામાં આવ્યા છે, એટલે કે કલમો બનાવવામાં આવી છે. એટલે આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. તમને પૂછાય કે બંધારણનું કદ કેમ લાંબુ છે, કયા બંધારણનું ભારતને કેમ વિસ્તૃત છે, તમારે એ જવાબ લખવાનો રહેશે કે એમાં શું વસ્તુ છે. તો કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા, એમના સંબંધો, મૂળભૂત હક, ફરજ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, લઘુમતીઓ અને પછાત વર્ગો માટેની ખાસ જોગવાઈઓ છે. એટલે બીજા બંધારણો કરતાં આપણા દેશનું બંધારણ કેવું છે, લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ છે. તો આ હતું એનું બીજું લક્ષણ, બંધારણનું કદ. હવે બંધારણનું ત્રીજું લક્ષણ જોઈએ, એક જ નાગરિકત્વ. હવે મહત્વનું લક્ષણ આપણે જોવાનું છે ત્રીજું, એક જ નાગરિકત્વ. હવે હમણાં બહુ ચર્ચામાં રહ્યું હતું કે 365ની કલમ જે હતી કાશ્મીરમાં એ હટાવી દેવામાં આવી છે, નાબૂદ કરવામાં આવી છે. તે કલમ હતી, એનો અર્થ શું હતો? તો ભારતના દરેક રાજ્યમાં રહેતા લોકોનું ભારતીય જ એવું એક જ નાગરિકત્વ હતું, ખાલી કાશ્મીર માટે અપવાદ હતો કે કાશ્મીરમાં રહેતા લોકોને અલગ કાશ્મીરનું કહેવાય ને કે નાગરિકત્વ અપનાવવું પડતું હતું. એટલે કે એમ બેવડું નાગરિકત્વ ધરાવતું જોવા મળતું હતું. પણ હવે આ ચોપડી બહુ પહેલાંની છે એટલે એમાં એનો ઉલ્લેખ નથી, પણ હવેનો જે અભ્યાસક્રમ આવશે બદલાઈને એમાં તરત આ મુદ્દો આવશે જ. પણ આપણે તો એ છતાં આપણે જાણી લઈએ કે હવે જે કલમ નાબૂદ થઈ છે એટલે ભારતમાં જે એક જ નાગરિકત્વનો મુદ્દો સમગ્ર ભારતમાં હવે એક જ એનો કાયદો કહેવાય ને કે અમલમાં મૂકવામાં આવ્યો છે. જોઈએ તો અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. બેવડું નાગરિકત્વ એટલે કેવું કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તેવું. હવે જેમ કે ભારત પણ રાજ્યોનો બનેલો દેશ છે. કેટલા રાજ્યો છે? આપણે 29 રાજ્યો છે. તો હવે જેમ કે ગુજરાતમાં રહીએ તો આપણે ગુજરાતની નેશનાલિટી અલગ, પાછા ભારત તો આપણે છે જ મેન. તો હવે એનું અલગ. એવી રીતે અમેરિકામાં પણ યુનાઇટેડ સ્ટેટ્સનું અલગ અને જે તે રાજ્યમાં નાગરિક રહેતો ત્યાંનું અલગ, એમ બે નાગરિકત્વ ધરાવતું જોવા મળે છે. પણ ભારતમાં એવું છે નહીં. ભારતમાં તો આપણે રાજ્યમાં ગમે ત્યાં રહેતા હોઈએ પણ આપણું નાગરિકત્વ ભારતીય જ હોય છે એવું આપણે ધરાવીએ છીએ. પણ રાજ્યની કોઈ અલગ નાગરિકતા એવું કંઈ આપણને નથી. ખાલી જમ્મુ કાશ્મીરના નાગરિકોને બેવડું નાગરિકત્વ ધરાવતું જોવા મળે છે, એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું. પણ આ વસ્તુ પહેલાં અમલમાં હતી, હવે બદલાઈ ગયું છે. હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તાજેતરના જ કાયદાના અમલ મુજબ હવે ભારતમાં દરેક રાજ્યોમાં એક જ નાગરિકત્વ જોવા મળે છે. એટલે કે આ બહુ જ ખાસ બંધારણનું ત્રીજું લક્ષણ હતું. હવે પછીનું જોઈએ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો સમવાયનો અર્થ શું થશે અહીંયા? સમવાય એટલે કે જોડાયેલું તંત્ર છે. કેવું? મજબૂત છે. કેન્દ્રથી જોડાયેલ મજબૂત તંત્ર એટલે કે ભારતના 29 રાજ્યોની સરકાર ભારતની કેન્દ્ર સરકાર સાથે બહુ જ મજબૂત પકડથી જોડાયેલું છે. એટલે કે જેમ ઉપરથી નિર્ણયો આવે એ જ રીતે જે તે રાજ્ય સરકાર કહેવાય ને કે પોતાના રાજ્યમાં જે તે કાયદાઓ અમલ કરાવતી હોય છે. તો હવે આપણે જોઈએ બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ, ઇંગ્લિશમાં શું થાય છે? ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. અને બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. કેમ કે ભારતમાં રાજ્યોની સંખ્યા વધારે છે એટલે રાજ્યો ઘટક અંગો તરીકે, ભારતના ઘટક અંગો એટલે રાજ્યો છે તે એના તરીકે જે ઓળખાય છે. તો આમ ભારત સંઘીય રાજ્ય છે. સંઘીય એટલે કે દરેક રાજ્યોનો સંઘ. અને સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં એવા કાયમી સંબંધોને લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે કોઈ રાજ્ય ભારતથી ખોટું પડીને પોતાની સત્તા ન સ્થાપી શકે એવું કહેવાય ને કે સ્પષ્ટતાથી આલેખન બંધારણમાં કરવામાં આવેલું છે. અને એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાના અધિકાર નથી, જે મેં તમને જણાવ્યું તેમ. અને સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તા આપવામાં આવી છે. એટલે કે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને થોડી અલગ સત્તા આપવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી હોય અને રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદો ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલા સત્તાઓ ભોગવે છે. કેન્દ્ર રાજ્ય વચ્ચે જે બંધારણમાં આપેલું છે એ જ નિયમો ભોગવવામાં આવે છે. અને સમવાયી તંત્રમાં
તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય, મડાગાંઠ એટલે કે કોઈ ભૂલચૂક ઊભી થઈ જાય, કોઈ સમસ્યા ઊભી થાય, તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એટલે અહીંયા તમને ખબર પડી કે ભારતનું બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ રાજ્ય કેન્દ્રથી વિખૂટી પડી શકે નહીં. બંનેને અલગ અલગ સત્તા આપવામાં આવે છે, પણ વધારે સત્તાઓ આપણે કેન્દ્ર સરકારને આપીએ છીએ અને પછી એના નિયમો પાડવામાં આવે છે. એટલે કે સ્વતંત્રતા, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર એ કેન્દ્ર કક્ષા અને રાજ્ય કક્ષાએ આપણને જોવા મળે છે. તો હવે એને 3 યાદીઓ બનાવવામાં આવી છે ભારતના બંધારણ માટે, કેન્દ્ર અને રાજ્ય સત્તા વચ્ચેની જે સત્તા છે એનું વિઘટન કરીને. એમાં જે પહેલી છે એ છે કેન્દ્ર સંઘ યાદી, એટલે કે કેન્દ્રના ભાગે કેટલી સત્તા વહેંચવામાં આવી છે અને કઈ કઈ સત્તાઓ છે, કેટલા વિષયોને આપવામાં આવ્યા છે, કે કઈ વસ્તુ પર કેન્દ્ર સરકાર શાસન કરી શકે એ હવે આપણે જોઈએ. અને રાજ્ય સરકાર જોઈએ અને બંનેની બેવડી જવાબદારીવાળું કેટલું છે એ આપણે જોઈએ. હવે કેન્દ્ર સંઘ એટલે કે કેન્દ્ર યાદી, તો એમાં કુલ 97 વિષય તમને પૂછાય છે કે ભારતના બંધારણમાં કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે. તો સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદીમાં 97 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે અને એમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંસદની સભા ક્યાં ભરાય છે? દિલ્હીમાં, એટલે કે કેન્દ્ર કક્ષાએ ભરાતી જોવા મળે છે. કઈ કઈ બાબતો છે? તો સંરક્ષણ એટલે કે રક્ષા માટેનું જે છે તે, વિદેશી બાબતો, અણુશક્તિ એટલે કે પરમાણુ વૈજ્ઞાનિક ઉપકરણોનું જે કંઈક છે તે, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ એટલે કે પોસ્ટ, રેલવે, આ બધાય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે કે તમને હું સ્પષ્ટ ઉદાહરણ આપું કે રેલવે વિભાગ છે, તો રેલવે તો ગુજરાતમાં પણ જાય ને, અહીંયા પણ સ્ટેશનો છે, બધું છે, પણ સરકાર રેલવેને લગતો કોઈ નિર્ણય લઈ શકે નહીં. રેલવેને લગતી સત્તા કોણ ધરાવે છે? કેન્દ્ર. તો રેલવેના જે તે નીતિ નિયમો છે કે કંઈ પણ વ્યવસ્થા છે, બધું કોણ જોશે? કેન્દ્ર સરકાર જોશે. એમાં આ જે નિયમ, અહીંયા જે મુદ્દાઓ આપવામાં આવે છે, દરેકની સત્તા, દરેક ક્ષેત્રોમાં કોની સત્તા સર્વોપરી હોય? કેન્દ્ર કક્ષા એટલે કે સંઘ યાદીની. હવે રાજ્ય કક્ષાએ શું હોય એ જોઈએ. બીજો પેટા પ્રકાર રાજ્યની યાદી, કે એમાં 66 વિષય, કેન્દ્રમાં કેટલા છે? 97, અને રાજ્ય કક્ષાએ કેટલા છે? 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જેમના ઉપર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કે આપણા વિધાનસભા જે આપણે કહીએ છીએ ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં ભરાય છે તે. આ સત્તા કોને મળી છે? ધારાસભા એટલે કે વિધાન ગૃહોને આપવામાં આવેલી છે. કઈ કઈ વસ્તુઓ હોય એમાં? કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ એટલે કે ખેતીને લગતી, સિંચાઈને લગતી, આરોગ્યની, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર વાણિજ્ય એટલે કે ગુજરાત છે તો ગુજરાતમાં સૌથી વધારે શેનો પાક થાય છે? મગફળીનો. અને પંજાબમાં ઘઉંનો થાય છે. તો બંને રાજ્યો વચ્ચે જે વેપાર જોડાય છે લેવડ દેવડનો, એ પણ રાજ્ય સરકાર જોશે. વગેરે વિષયોનો સમાવેશ રાજ્યની યાદીમાં થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, જો ક્યારે કેન્દ્ર કક્ષા અહીંયા લાગુ પડશે? જ્યારે કેન્દ્રને એવું લાગે કે રાજ્યમાં એક અર્થવ્યવસ્થા પડી ભાંગી છે, કટોકટી આવી છે, તો રાજ્યની સંમતિ સાથે ને રાજ્યની મરજી વિરુદ્ધ જઈ, સંમતિ હોય તો સંમતિ અથવા મરજી વિરુદ્ધ જઈને પણ કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. અને આનું તમને બહુ સ્પષ્ટ ઉદાહરણ આપું કે હમણાં જ તાજેતરની કટોકટી કઈ હતી? કોરોના મહામારીની. હવે એ સમયમાં આપણે જોયું કે પોલીસ દળોની કે આરોગ્ય કર્મીની જે કહેવાય ને કે રાજ્યમાં મર્યાદિત પ્રમાણમાં હોય અને જરૂરિયાત ઊભી થાય તો કેન્દ્ર કક્ષા દ્વારા પોલીસ દળો, આર્મી ફોર્સને મોકલવામાં આવતી હતી. તો એ જે મોકલવામાં આવે છે એ શું કર્યું? કેન્દ્રએ રાજ્યને જ્યારે જરૂર હતી ત્યારે મદદ કરી. તો કેન્દ્ર કક્ષાની સત્તા ત્યાં સર્વોપરી થઈ. પણ ક્યારે? જ્યારે જરૂર હોય ત્યારે જ. બંનેની બેવડી ભાગીદારીથી કઈ સત્તાઓ છે તે જોઈએ સંયુક્ત યાદીમાં. તો આ સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે? 97. તમારા વિષયો ખાસ યાદ રાખવાના છે કે સંરક્ષણ છે, તાર ટપાલ, રેલવે, એ બધું કોના હાથે છે? કેન્દ્ર. પછી સિંચાઈ, ખેતી, વીજળી વિષયક હોય કે કાયદા વિષયક હોય કે કોઈ પણ રાજ્યોના સંબંધ વિષય હોય તે રાજ્ય સરકારની. અને ત્રીજું છે સંયુક્ત યાદી, જેમાં 47 વિષય છે. કયા કયા હવે આપણે જોઈએ. એમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો એટલે કે મેન તો શું છે? ભારત સરકાર કહીએ છીએ. રાજ્ય સરકાર ખરી પણ ભારત સરકાર મેન આવે. તો રાજ્ય સરકારનો કોઈ કાયદો કહેવાય ને કે
કહેવાય કે કોઈ પણ અર્થવ્યવસ્થા ખોટી અર્થવ્યવસ્થા ઊભી કરતો હોય કે કંઈ પણ રીતે કહે ને કે મંજૂર કરવાના યોગ્ય ન હોય તો કેન્દ્ર સરકાર ત્યાં સર્વોપરી બને. અને આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તા આપવામાં આવી છે, જેમાં દીવાની અને ફોજદારી બાબત, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ સંયુક્ત યાદીમાં થાય છે, કે જેમાં રાજ્યનો પણ નિર્ણય લઈ શકે છે લોકો અને સરકારનો એટલે કે કેન્દ્ર સરકારનો પણ નિર્ણય લઈ શકે છે. હવે પછીનું જોઈએ શેષ સત્તાઓ, જે બીજી બાકી રહી ગઈ છે સત્તાઓ તે. તો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી નથી થઈ, એટલે કે આમાં કોઈ એવું નક્કી જ નથી થયું કે આ રાજ્ય સરકાર કરશે કે કેન્દ્ર સરકાર છે, તો એવી જે વિશેષ શેષ સત્તાઓ છે એનો સમાવેશ આ શેષ સત્તાઓમાં કરવામાં છે. તો આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની અને એમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને જ એટલે કે સંસદને જ છે. ભારતના કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત એટલે કે જે કરવેરો, આવકવેરો હોય છે કે કરવેરો જે પણ હોય છે તે, આયાત નિકાસ જકાત એટલે કે આયાત નિકાસ એટલે કોઈ પણ વસ્તુઓ કોઈ રાજ્યમાં કે વિદેશમાંથી આપણે લઈએ છીએ અને આપણે મોકલીએ છીએ એનો જે વેરો છે. ત્યારબાદ આવકનો વેરો એટલે ઇન્કમ ટેક્સ જે કહે છે તે વગેરે વધુ આવકો અપાતા કરવેરા કેન્દ્રને આપવામાં આવે છે. એ પણ ઉઘરાવશે સીધું કેન્દ્ર સરકાર. અને જ્યારે વેચાણ વેરો, મનોરંજન કોઈ એન્ટરટેનમેન્ટ ટેક્સ છે કે મહેસૂલ શિક્ષણનો વેરો છે, એ બધા ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવે છે. તેથી રાજ્યોને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. એટલે કે જ્યારે રાજ્યોને જરૂર પડે ત્યારે આર્થિક બાબતે ગ્રાન્ટ એમને કહેવાય ને કે કેન્દ્ર સરકાર આપે છે. તો શેષ સત્તાઓનો એનો સમાવેશ થાય છે. તો આ હતું મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, જેમાં આપણે જોયું કેન્દ્ર યાદીના કેટલા વિષય છે, રાજ્ય સરકારના રાજ્ય યાદીના કેટલા છે, અને શેષ સત્તાઓ અને સંયુક્ત યાદીના કેટલા વિષયો છે, એટલે કયા કયા વિષયો દેશના પરિબળોને વહેંચવામાં આવેલા છે એની ચર્ચા હવે આપણે કરી. હવે આપણે પાંચમું લક્ષણ જોઈએ, કટોકટી વેળા એકતંત્રીય વ્યવસ્થા. હાલનું આ બહુ જ કહેવાય ને કે લાગુ પડે એવું છે. અત્યારે કટોકટી હતી ને મહામારી વખતે, આર્થિક રીતે ગણો કે આરોગ્ય શિક્ષણને લગતી ગણો, આરોગ્યને લગતી ગણો કે વ્યક્તિના વિકાસ અર્થેની ગણો, ગમે તેવી અત્યારે બહુ આપણે કહીએ કે ગંભીર કટોકટી જોઈ ગયા છીએ. તો એને આપણે અનુલક્ષીને જ આપણે આ શીખીશું આ મુદ્દો કે ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટી જોવા મળે છે. એક, કઈ સમયને કટોકટી તરીકે જાહેર કરી શકાય. એક તો યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો એટલે કે કોઈ એક વર્ગ કહેવાય ને કે પોતાની રીતે જ કોઈ આંદોલન છેડી દે છે મોટું, તો એવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરાય. કોઈ ભયાનક યુદ્ધ થઈ ગયું બે દેશો વચ્ચે, અંદરના રાજ્યોમાં જ કોઈ વિખવાદ થયો હોય, આવી વખતે રાજ્ય જે તે કટોકટી જાહેર કરી શકે છે. બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડે અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્ય સરકારની સરકાર ચાલી શકે એમ ના હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે અને રાષ્ટ્રપતિ શાસન જે તે રાજ્યમાં લાગુ પડે છે. એટલે કે કોઈ રાજ્યમાં તકલીફ સમસ્યા ઊભી થઈ હોય તો તેને પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે છે. ત્રીજું, સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરે. બહુ જ ભાવ વધારો હોય ને પૈસાની લેવડ દેવામાં બહુ જ તકલીફો પડતી હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરે. આમ આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે અને એક સહકર્મી દ્વારા કે એક જ સમવાય તંત્ર તરીકે સીધું જ કેન્દ્રના જ અનુશાસન હેઠળ દરેક રાજ્યોમાં વ્યવસ્થા ચાલતી હોય છે. તો આ ત્રણેય છે. અહીંયા આપણે જોઈએ કે રાષ્ટ્રીય સલામતી, આપણે જેમ કે આ કોરોનાની સ્થિતિને આપણે ઉલ્લેખીએ તો રાષ્ટ્રીય સલામતીનો વિષય છે ને કે જોખમાય એમ છે, તો એ વખતે પણ સરકારના જ કાયદાઓ ચાલતા હતા છે તે રાજ્યમાં. તો દરેક ચર્ચા આમાં આવે છે. છઠ્ઠું જોઈએ દ્વિગૃહી પ્રથા. હવે દ્વિગૃહી એટલે શું? તો એક છે રાજ્યસભા, બીજું છે લોકસભા. તમારે બહુ ખાસ જોવાનું છે કે રાજ્યસભા કોને કહેવાય ને લોકસભા કોને કહેવાય, અને એમાં ઉપલું ગૃહ કયું છે ને નીચલું ગૃહ કઈ છે એની માહિતી આપણે હવે મેળવીએ. તો લોકો દ્વારા ચૂંટાયેલા એટલે કે લોકોએ પસંદ કરેલા પ્રતિનિધિઓમાંથી બનેલી શું હોય છે? લોકસભા. અહીંયા અંડરલાઈન કરી દેજો તમે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી લોકસભા છે અને લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. હવે સંસદના 2 ગૃહો છે, કયા કયા જોઈએ. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. હવે પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે
હવે તમને અગાઉ પણ મેં કીધેલું છે કે પ્રધાનમંડળ દ્વારા જે તે કાર્યો વ્યવસ્થા કાયદાઓ ઘડવા કે સત્તાનું અમલ કરવાની કામગીરી થતી હોય છે. તો પહેલું આપણે જોઈએ કે ઉપલું ગૃહ આપણે કોને કહીએ છીએ? રાજ્યસભાને. અને નીચલું ગૃહ એટલે લોકસભા. લોકસભા શેમાંથી બને? આપણે જે પ્રતિનિધિઓને ચૂંટેલા હોય, આપણે જે ધારાસભ્યોને નિમ્યા હોય એ બધા આપણા લોકસભામાં જાય. તો એ લોકસભા નીચલું ગૃહ અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભા એટલે કે સંસદ ભવન. હવે આપણે જોઈએ કે પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનનું જે મંડળ હોય છે તેની સંસદના સભ્યો એમાંથી રચના કરવામાં આવે. જે આપણા કહે ને કે વડાપ્રધાન છે એમનું જે આખું મંડળ છે તે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય. સંસદ એટલે જે ગૃહ જે બનાવવામાં આવ્યું છે તે. હવે પ્રધાનમંડળ લોકસભાના વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. એટલે કે જ્યાં સુધી પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે, લોકસભાને લગતા કાર્યો કરે છે, તો ત્યાં સુધી એ સત્તા પર રહે છે. એટલે કે સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે અને અત્યંત મહત્વના નિર્ણયો ત્યાં લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલ ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ધરાવે છે. હું તમને બહુ શોર્ટમાં અહીંયા સમજાવું કે રાજ્યમાં મુખ્યમંત્રી આમ તો મેન કોણ હોય છે? રાષ્ટ્રપતિ આપણો દેશનો પ્રથમ નાગરિક કહેવાય. અને રાજ્યમાં પહેલું વ્યક્તિ કોણ આવે છે? ગવર્નર એટલે કે રાજ્યપાલ. પણ જ્યારે કોઈ નિયમો ઘડવાના છે કે કારોબાર વધારવા, સત્તા વધારવાની છે, તો ત્યારે કામ કોણ કરે છે? અહીંયા રાજ્ય કક્ષા કેન્દ્ર કક્ષાએ કોણ કરે? વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ. અને રાજ્ય કક્ષાએ કોણ કરે? મુખ્યમંત્રી, જે મુખ્ય પ્રધાન છે અને એનું પ્રધાનમંડળ. એ લોકો જ જે તે કામગીરી કરતા હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય. એટલે કે વિધાનસભા જે આપણે ગાંધીનગરને ભરાય છે એને જવાબદાર હોય, જે પણ ધારાસભા કારોબારી તંત્ર છે તે. અને લોકસભા એ કાયમી ગૃહ નથી. લોકસભા એ કયું ગૃહ છે? કાયમી ગૃહ નથી. એની મુદત કેટલી છે? 5 જ વર્ષની. અને આ રાજ્યસભામાં રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે અને તેઓ છે તે રાજ્યનું પ્રતિનિધિ કરે છે. રાજ્યસભામાં 20 ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ પોતે કરે છે. અને રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તમને પૂછાય છે કે કાયમી ગૃહ કયું છે, ઉપલું ગૃહ કયું છે, નીચલું ગૃહ કયું છે? તો તમને એમાં અસમંજસ થવી જોઈએ નહીં. એટલે આ મુદ્દામાં ખાસ તમે ધ્યાન આપજો કે ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા, કાયમી ગૃહ એટલે રાજ્યસભા. કયું કાયમી ગૃહ નથી? તો લોકસભા. એની મુદત કેટલી? 5 વર્ષ. એના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. કોના? રાજ્યસભાના. એટલા સભ્ય ફરીથી પાછા ચૂંટાવાને પાત્ર. જેટલા રિટાયર્ડ થાય, નિવૃત્ત થાય એવા ફરીથી બીજા આવે છે ચૂંટાઈને. આમ રાજ્યસભાના સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. અને રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તા વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે, એટલે કે સંસદ ભવનની. અને રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. હવે એના પછીનું આપણે જોઈએ 7મું. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણની જોગવાઈ મુજબ સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એટલે કોઈના પણ પક્ષમાં નહીં, એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી. અને ન્યાયતંત્રની સ્થાપના બહુ જ સરસ રીતે ભારતમાં છે કે એની ટોચે પહેલાં પહેલું કોણ આવે છે? સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત. પછી મધ્યમાં એટલે કે રાજ્ય આવી જાય, કેન્દ્ર પછી તો કે રાજ્ય કક્ષાએ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. અને રાજ્ય પછી શું આવે? જિલ્લાઓ આવે. તો જિલ્લા કક્ષાની તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે. આમ સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. બહુ તમને સ્પષ્ટ ઉદાહરણ આપું. કોઈ પણ કેસ છે તાબાની અદાલતોમાં કે જિલ્લાના અદાલતોમાં જે તે કેસ જાય છે, ત્યાં જે તે વ્યક્તિને સંતોષ કરતા નિર્ણય ન મળ્યો હોય તો એની આગળની અદાલતમાં જઈ શકે છે, એટલે કે હાઈકોર્ટમાં જઈ શકે છે. હાઈકોર્ટમાં એ અરજી કરી શકે, ત્યાં પણ એને એવું લાગે કે એને અસંતોષ છે તો એ છેક સુપ્રીમ કોર્ટમાં જાય છે. અને પછી સુપ્રીમ કોર્ટમાં જે તે નિર્ણય હોય એ દરેક કોર્ટે એ જે તે નિયમને માન્ય રાખવું પડે છે. એટલે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર ભારતમાં જોવા મળે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતે કાયદાના અર્થઘટન અંગે વિવાદ થાય તો એની દરેકનો ઉકેલ કોણ લાવે છે? સીધો સર્વોચ્ચ અદાલત. અને ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. જે તે સત્તાઓ છે ધારાસભાની કે કોઈ પણ નીતિ નિયમો છે, પણ ન્યાયતંત્ર દરેકથી વિભિન્ન છે. એટલે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. બંધારણનો કોઈ બાબતો સુસંગત ન જણાય, કોઈ નેતાઓની દખલગીરી હોય કે કંઈ પણ વિષયક પ્રશ્ન હોય તો ન્યાયતંત્ર સ્વતંત્ર રહીને પોતાનો નિર્ણય આપી શકે છે. 8મું જોઈએ હવે આપણે
બંધારણમાં સુધારો. આપણે થાય કે કેમ બંધારણમાં સુધારો, પણ આ જો બહુ મહત્ત્વનો ટૉપિક છે. બંધારણ આપણે અગાઉ બી કીધું કે બહુ પરિવર્તનશીલ છે. એટલે આપણે ના જો કે 42મો સુધારો 1976માં, તો આ કેમ કરવામાં આવ્યા સુધારા? કેમ કે સમયાંતરે જેમ જેમ સમય બદલાય છે, લોકોની જરૂરિયાતો, આકાંક્ષાઓ કે વિચારસરણી બદલાય છે, તો એના આધારે બંધારણને કહેવાય ને કે પરિવર્તનો પણ અવકાશ આપવામાં બંધારણના ઘડવૈયાઓ આપેલો છે. તો જ્યારે પણ ફેરફાર કરવાની જરૂર પડતી હોય ત્યારે બંધારણની કલમને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. જ્યારે ફેરફાર કરવાનો કે સુધારો કરવાનો લાગતો હોય ત્યારે. ક્યારે? તો જોઈએ પહેલું, અમુક જોગવાઈમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતી સુધારો કરે. હવે સુધારો ક્યારે કરે? કે ડાયરેક્ટ કોઈની ઈચ્છા થઈને બદલી કાઢે એવું હોય રાષ્ટ્રપતિ? ના. સુધારો કરવાનો જો વિચાર પણ હોય તો એ વિચારને લેખિત સ્વરૂપે રજૂ કરવાનું હોય, પછી એની ચૂંટણી થાય, એમાં બહુમતી આવે તો જ સુધારો થઈ શકે. બીજું, અમુક જોગવાઈમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતીને હાજર અને મત આપતા સભ્યો 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થાય. એટલે કે જેટલા સભ્યો હાજર હોય એના 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે. અને ત્રીજું, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહો કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં પણ વધુ ઘટક રાજ્યોની વિધાન ગૃહોની મંજૂરી જરૂરી છે. અમુક ભાગમાં જો સુધારો કરવો હોય તો રાજ્યોનો પણ કહેવાય ને કે બહુમત લેવો પડે છે. એમના સભ્યોનો, બંને ગૃહોના સભ્યોનો પણ બહુમત 2/3 જેટલો મતનો આધાર રાખવો પડે છે. આમ કેન્દ્ર અને રાજ્યના સંબંધો વચ્ચે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવો હોય કે રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી જ આ વસ્તુ થઈ શકે છે. અને જે તે ચુકાદોનો આધાર સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. અને બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. અને બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતી પર સુધારો કરી શકાતો હોવાથી બંધારણ કેવું છે આપણું? લચીલું અને સુપરિવર્તનશીલ છે. એટલે કે કોઈ પણ સમયાંતર બની ગયું અને જડ થઈ ગયું એવું નથી. સમય સમયે એમાં પરિવર્તન શક્ય છે એવો અવકાશ બંધારણના ઘડવૈયાઓ બંધારણમાં રાખેલો છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ ધરાવે છે. કયું બંનેનું? તો રાજ્યોનું અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી, એટલે કોઈ પણ રાજ્ય હા ના પાડે ત્યાં સુધી બંધારણમાં સુધારો થાય નહીં. કેન્દ્ર સરકાર પોતાની રીતે જે તે નિયમ સ્થાપી શકે નહીં. એટલે કે બે કહે ને કે સંઘ રાજ્ય અને રાજ્ય બંનેનું પરસ્પર સંમતિથી જે તે નિર્ણય લેવામાં આવે છે. તે બહુ જ આગવું લક્ષણ સાબિત થાય છે. 9મું જોઈએ આપણે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. એ તો બહુ જ આપણે ડિટેલમાં જાણવાની જરૂર નથી. હું તમને સમજાવી દઉં છું કે ભારતનો નાગરિક 18 વર્ષ બાદ કોઈપણ નાગરિકત્વનું બિરુદ એને આપવામાં આવે છે. એટલે કે એ મત આપી શકે છે. એને અધિકાર આપવામાં આવેલો છે પુખ્ત વય. પુખ્ત વય એટલે કે 18 વર્ષની વય પછી જે તે નાગરિક, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈપણ ધર્મનો હોય, કોઈપણ લિંગનો હોય, કોઈપણ જાતિનો હોય વગેરે, કંઈ પણ કોમ, મિલકત, જન્મસ્થાન ધરાવતો હોય, એને કોઈપણ જાતના ભેદભાવ વગર સમાન તરીકે દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. ખાલી શું હોવું જોઈએ? ભારતમાં રહેતો હોવો, જે ભારતનો નાગરિક હોવો જોઈએ. અને બહુ જ કહે ને કે આ મત આપવો એક બહુ જ પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. અને આપણને એ જન્મજાતે હક આપવામાં આવેલો છે ભારતની નાગરિકત્વ તરીકે. તે હક તરીકે પાળવો જોઈએ. અને લોકશાહીનું બહુ જ અનિવાર્ય આ તત્વ છે કે દરેક વ્યક્તિને પોતાની પસંદગીના ઉમેદવારને ચૂંટવાનો અધિકાર આપવામાં આવે છે. અને યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો દરેકને કહે ને કે આળસુ ના હોવો જોઈએ મત માટે. એક આપણો અધિકાર છે અને એને આપણે કહે ને કે દરેકે અધિકારને મેળવવો જોઈએ. અને પોતાની કહેવાય કે લોકશાહીને પરિપક્વ રાખવા માટે યુવાઓએ એમાં હંમેશા આગળ રહેવું જોઈએ. 10મું જોઈએ, ધર્મનિરપેક્ષતા. આગળ પણ આપણે જોઈએ કે શેમાં આવતું હતું? અમુકના આધારસ્તંભોમાં બહુ મહત્ત્વનું લક્ષણ છે. તો આપણે આમાં બહુ ફરીથી ડિટેલમાં નથી જતાં, પણ તમને જણાવી દઉં કે અમુકમાં આપણે અભ્યાસ કર્યો છે. એટલે કે સર્વ ધર્મ સમભાવ, દરેક ધર્મ પ્રત્યે સમાન દ્રષ્ટિ અને આદરભાવનો સ્વીકાર ભારતની સરકાર કરે છે. બંધારણમાં જણાવ્યું છે કે જેને જે ધર્મ પાળવો હોય એને છૂટ છે. કોઈ પણ વ્યક્તિને ધાર્મિક દબાણ આપવામાં આવશે નહીં. દરેકને પોતાનો ધર્મ પાળવાની, એનો પ્રચાર કરવાની અને પ્રસાર કરવાની છૂટ આપવામાં આવે છે. કેમ કે ભારતમાં કોઈ એક જ ધર્મ પાળતી પ્રજા રહેતી નથી. એટલે ભારતની સરકાર બંધારણને દરેક ધર્મ પ્રત્યે સમભાવ છે અને દરેકને હોવો પણ જોઈએ. એ ભારત સરકાર ધર્મની સ્વતંત્રતા આપે છે. એટલે કે ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા એ મહત્ત્વનું બંધારણનું લક્ષણ છે. 11મું જોઈએ, અદાલતી સમીક્ષા. તો આ પણ એક વિશિષ્ટ લક્ષણ છે કે સંઘ અને રાજ્યો પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કરે. જે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી. જે સંઘ સરકાર છે કે રાજ્ય સરકાર પોતપોતાની રીતે જેને જે સત્તા સોંપવામાં આવી એ રીતે કામ કરે. જો કંઈ ઉણપ જણાય તે બધું જોવાનું કામ કોનું છે? અદાલતોનું.
અને સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદ હોય કે ધારાસભાઓ, જેણે પણ નિયમો ઘડ્યા હોય કે બહાર પાડેલા આદેશો હોય, વટહુકમ હોય, અદાલતી ચુકાદાઓ, બંધારણની સુધારાની સમીક્ષા કરવાની સત્તા કોને આપવામાં આવી? સીધી અદાલતને. અને અદાલતે જેમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદા, સુધારા, બહાર પાડેલા હુકમો બંધારણની જોગવાઈ સાથે સુસંગત નથી, તો એને ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ પણ જાહેર કરી શકે. બહુ જ મહત્ત્વનું આ લક્ષણ છે કે કોઈ પણ રાજ્ય સરકારે કોઈ પણ નિયમ ઘડ્યો હોય એ બંધારણ સાથે યોગ્ય ન જણાય તો એને કહે ને કે ગેરબંધારણીય પણ જાહેર કરી શકવાની સત્તા અદાલતોને આપી છે. 12મું જોઈએ આપણે, મૂળભૂત હક અને ફરજો, જે આપણા બંધારણમાં સૌ નાગરિકો માટે સમર્પિત આ એક લક્ષણ છે. તો ભારતના લોકો સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે બંધારણમાં મૂળભૂત હક આપવામાં આવ્યા. સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્રનો વિકાસ થાય અને સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. અને બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણ પરનો હક પણ બંધારણમાં આપ્યો છે. એટલે કે કોઈ પણ બાળકને કહે ને કે 6 થી 14 વર્ષના તમામ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર પણ આપવામાં આવેલો છે. 13મું જોઈએ આપણે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો લોકોનું રક્ષણ, સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. તો રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. આજે મહત્ત્વનો મુદ્દો બંધારણમાં આપવામાં આવે છે. એટલે કે કોઈપણ રાજ્યને પોતાની સરકાર કઈ રીતે ચલાવવી એ બધા નીતિ નિયમોનું માર્ગદર્શન આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે બંધારણમાં આપેલા છે એ મદદરૂપ થાય છે. એટલે કે માર્ગદર્શક સિદ્ધાંતો એને એટલે કહેવાય છે. અને છેલ્લું આપણે લક્ષણ જોઈએ બંધારણનું, પછાત વર્ગ અને આદિજાતિઓ માટે, એટલે કે SC અને ST વર્ગમાં આવતા સમૂહો માટે, વર્ગ સમૂહો માટે જે જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવે છે તે. તો ભારતમાં સમાજમાં પછાત વર્ગ છે, જે નીચલી કક્ષાના વર્ગો છે કે વંચિત, જેને બધી વસ્તુથી જે વંચિત સમુદાયના ઉત્કર્ષ, એમના વિકાસ માટે અને દરેક વ્યક્તિઓ સાથે એમને ભેળવવા, સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, એમને સક્ષમ બનાવવા માટે એમની વિશેષ જોગવાઈ છે. ધારાગૃહ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યની પ્રતિનિધિ પૂરું પાડે એ માટે અનામત બેઠકો મૂકવામાં આવી છે. સરકારી નોકરી હોય, શિક્ષણ સંસ્થામાં પ્રવેશ હોય કે અનામત કોટાની બેઠકો કે વસ્તી પ્રમાણમાં ફાળવીને સમાન તક એમને આપવામાં આવી છે. આમ પછાત જાતિના બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મકતા, ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ એ લોકો માટે કરવામાં આવેલો છે. તો આમ આપણે બંધારણના લક્ષણો વિશેની વિસ્તૃત ચર્ચા કરી છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ આની સમજૂતી મેળવવાની રહેશે. તો પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પાઠ 8મો. દરેકે પાઠ પછી પોતાની મૌલિકતાથી દરેકે સ્વાધ્યાય લખવાનું રહેશે પોતાની નોટબુકમાં, સુવાચ્ય અને સ્વચ્છ અક્ષરોએ. તો પાઠ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.